આજે મહાસંગ્રામનો છઠ્ઠો દિવસ છે. સવાર નહીં પણ સાંજના 4 વાગે ઉઠ્યા હતા અને આજે અમારા યાર એવા પિયુષભાઈનું પરફોર્મન્સ હતું અને ભાઈ આજે એને ઉઠાડવામાં જ અમને એટલી મહેનત થઈ ગઈ. પછી રેડી થઈને અમે નીકળી ગયા વિવિયાના ફાર્મ રાધે રાસ પર જવા માટે. તો હું છું ધ વિરલ દેવાણી, ટ્રાવેલર, બિઝનેસમેન અને પાર્ટ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર. સવારનું નહીં, મતલબ ગઈ સાંજનું કંઈ જમ્યું જ નહોતું, તો વચ્ચે અમે મસ્ત તીખા ઘૂઘરાનો નાસ્તો કર્યો અને એકદમ સુકૂન મેળવ્યું. અને ભાઈ હા, છાસ વગર તો આપણા કાઠિયાવાડીઓને ચાલે નહીં કંઈ. ત્યાર પછી હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી આવ્યા અને ભગવાનને કહેતા આવ્યા કે હનુમાનજી, આજના દિવસે અમારી સાથે રહેવાનું છે તમારે. ત્યાંથી આવીને સાઉન્ડ એન્ડ લાઇટ અમે પર્સનલી ચેક કરી, કેમ કે આજના દિવસ ઉપર અમારે કોઈ બી કોમ્પ્રોમાઇઝ કરવાનું હતું નહીં. અને પિયુષભાઈ હવે રેડી થઈને ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું અને એ બી 6000 પબ્લિક વચ્ચે. અને શું પબ્લિકને મોજ કરાવી, એટલી મોજ કરાવી કે પબ્લિકના ગરબા પૂરા થઈ ગયા તો પણ જતી ન હતી. એ જોઈને એવું લાગ્યું કે હા પિયુષભાઈ હા. એમાં બી બ્રેકની અંદર અમારા જે એન્કર છે રક્ષા મેડમ, એને શું માહોલ જમાવ્યો, એમાં બી મારા મહિલા મિત્રને પકડાવી દીધા અને જે હેરાન કર્યા છે એ જોઈને ભાઈ મજા આવી ગઈ. ત્યાર પછી પાછા મસ્ત ગરબા રમ્યા, રાતે ડિનર કર્યું અને પાછા રૂમે જઈને સુઈ ગયા. તો આવી ધમાલ મસ્તી જોવા માટે ફોલો કરતા રહો ધ વિરલ દેવાણીને.